રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના જન્મદિવસ નિમિત્તે ધરણીધર તાલુકા યુવા ભાજપ દ્વારા સેવાભાવી અને જીવદયાનો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો। જન્મદિવસની ઉજવણીને માત્ર શુભેચ્છાઓ પૂરતી મર્યાદિત ન રાખી સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યકરોએ કીડિયાનગર પૂરવાની સેવા કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન ધરણીધર તાલુકા યુવા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિવિધ સ્થળોએ કીડિયાનગરા પૂર્યા અને તમામ જીવજંતુઓ પ્રત્યે દયા, કરુણા અને સંવેદના રાખવાનો સંદેશ આપ્યો હતો। ભારતીય સંસ્કૃતિમાં દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખવાની પરંપરાને અનુરૂપ આ સેવા પ્રવૃત્તિને વિશેષ મહત્વ માનવામાં આવી હતું। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે મંત્રી સ્વરૂપજી ઠાકોરના જન્મદિવસની ઉજવણી સમાજલક્ષી અને સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવી રહી છે। જીવદયા, પર્યાવરણનું સંરક્ષણ અને સામાજિક જવાબદારી જેવા મૂલ્યોને લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે। યુવા ભાજપ દ્વારા આગામી સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કીડિયાનગર પૂરવાની આ અનોખી પહેલને સ્થાનિક લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી રહી છે। ઉપસ્થિત લોકોએ મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને તેમના સ્વસ્થ, સુખમય તથા દીર્ઘાયુષ્ય જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી।